વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના બોડા ગામમાં દારૂના વધતા પ્રભાવને અટકાવવા માટે સમસ્ત ગ્રામજનોએ દારૂબંધી લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગ્રામજનોએ બેઠક યોજી ગામમાં દારૂ પીનારને 5100 અને દારૂ બનાવનાર અથવા તો વેચનારને 51,000નો દંડ ફટકારવાની કડક જોગવાઈ નક્કી કરી છે. મળતી માહિતી મુજબ બોડા ગામમાં છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂનું વેચાણ વધી રહ્યું હતું, જેના કારણે ગામના યુવાનોમાં ખરાબ અસર જોવા મળી રહી હતી અને ઘણા યુવાનો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યા હોવાની ચિંતા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે બોડા ગામમાં સમસ્ત ગ્રામજનોએ બેઠક યોજી દારૂબંધી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ખાસ કરીને ઠાકોર સમાજના યુવાનો સહિત ગ્રામજનો દ્વારા ગામને નશામુક્ત બનાવવા માટે કડક પગલાં લેવા સંકલ્પ કરવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ગામમાં કોઈ વ્યક્તિ દારૂ પીતા ઝડપાશે તો તેને 5100નો દંડ ફટકારવામાં આવશે, જ્યારે દારૂ બનાવતા અથવા તો વેચતા ઝડપાશે તો 51,000નો ભારે દંડ કરવામાં આવશે. દારૂબંધીના નિર્ણયને અમલમાં મૂકવા માટે બોડા ગામના ગ્રામજનોએ દિયોદર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ પોલીસ મથકે પહોંચી પીઆઈ વિજય પ્રજાપતિને આવેદનપત્ર આપીને ગામમાં દારૂ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામને નશામુક્ત બનાવવા માટે સમાજ અને પોલીસ બંને મળીને પ્રયાસ કરવાની જરૂર છે. હાલ ગ્રામજનોએ લીધેલા નિર્ણયને લઈને વિસ્તારમાં ચર્ચા જોવા મળી રહી છે અને ગામમાં દારૂબંધીને અસરકારક રીતે અમલમાં લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. બોડા ગામથી તમામ ગ્રામજનો, યુવાન મિત્રો, વડીલો સાથે આમ તો અમારા ગામની અંદર 1લી તારીખથી સદંતર તમામ અડાઓ સાથે જે સાથ સહકારથી મિટિંગ કરીને બંધ કરી નાખ્યું છે, પરંતુ પોલીસ સ્ટેશનને પણ જાણ કરી, સાહેબને પણ જાણ કરી અને ગામની અંદર કોઈ પણ જગ્યાએ જો દારૂ પાડશે તો 51,000 રૂપિયા દંડ કર્યો છે. બોડા ગામની અંદર બાર ગામથી પણ કોઈ પીને આવે તો એનો 5100 રૂપિયા દંડ છે અને 5100 રૂપિયા લેવાની અમારા ગામમાંથી બોડા ગામમાં શરૂઆત પણ થઈ ગઈ છે. અને આજે પીએસઆઈ સાહેબને મળી અને વિનંતી કરી છે કે અમારા ગામની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ ના મળે અને સાથ સહકાર આપશે એવી વિનંતી સાથે પોલીસે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને જ્યારે પણ જરૂર પોલીસની હોય ત્યારે કહેજો કે અમે હંમેશા હાજર રહેશે. અને તમામ ગ્રામજનોને પણ વિનંતી છે કે આ સહકાર હંમેશા સહકાર આપતા રહે એવી વિનંતી સાથે જય ઓગળજી, જય ગોગા મહારાજ. અમારા ગામની અંદર દારૂ વર્ષોથી ચાલી રહ્યું હતું, ત્યારે હવે ગામની અંદર બંધિયારો થઈ ગયો છે, એટલે ગામમાં બધે ફેમિલીથી ગામ આખું ભેગું થઈ અને ગામે દારૂ બંધ કર્યું છે. હવેથી દારૂ ગામમાં મળશે નહીં. કેટલો દંડ છે વેચનારને, કેટલો પીનારને, કેટલો દંડ? દારૂ પીને ગયા ગામમાં આવશે તો એને 5100 રૂપિયા દંડ છે અને જે દારૂ પાડશે એને 51,000 રૂપિયા દંડ છે. બંધી કરી છે અમે આખા સંમતિ ભાઈઓ સંમતિ થઈને, બરાબર. એમાં 51,000 રૂપિયા દારૂ પાડે એનો દંડ, પીવે એનો 5100 રૂપિયા દંડ. અને સબોધી ભાઈઓ થઈને અમે સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને ખૂબ સાહેબે મને સહકાર આપ્યો છે. ગામ બોડા, દિયોદર તાલુકાનું બોડા ગામ.